વિદ્યાર્થી મિત્રો, કેમ છો? શું ચાલે છે? મને ખબર છે અત્યારે તો પરીક્ષાની તૈયારીઓ ચાલતી હશે, બીજું શું. પણ મારે તો એ પૂછવું છે કે બીજું શું ચાલે છે. પરીક્ષા છે, પરીક્ષાની તૈયારીઓ છે તો કરવી પડે ભાઈ, બરાબર છે. પણ પરીક્ષાની તૈયારીઓ ચાલતી હોય ત્યારે માત્ર ને માત્ર તૈયારીઓ જ ચાલતી હોય એવું ના હોય. આપણે તો જિંદગીમાં કેટલું બધું કરતા હોઈએ છીએ. પરીક્ષા વખતે જરાક વધારે તૈયારી કરીએ, પણ આપણી જે સામાન્ય જિંદગી છે, આપણા જે આનંદ છે, ભાઈબંધોને હળવા મળવાનું છે, બહેનપણીઓને હળવા મળવાનું છે, ઘરના બધા સાથે બેસીને જરાક વાત કરવાની છે. પરીક્ષા આવે એટલે કે એ બધું જતું થોડું રહે. પરીક્ષા બરાબર છે, પરીક્ષા એને જગ્યાએ છે, પરીક્ષા આવશે. આપણે આખું વર્ષ ભણ્યા છીએ, પરીક્ષા આપીશું, પરીક્ષા આપીને એમાં પાસ થઈશું ને આગળ જઈશું. પરીક્ષા એટલે કે પરીક્ષા એટલે કોઈ પ્રકારનો બહારથી એમ કે એક પરગ્રહનો કે લઘુગ્રહનો ટુકડો આવીને આપણી પર અથડાવવાનો છે અને અથડાયા પછી આપણું શું થશે એવું તો કંઈ છે નહીં. પરીક્ષા એટલે ખરેખર તો તમે જુઓ ને તો આ પરીક્ષા તમારી નથી, આ પરીક્ષા તમારા શિક્ષકોની પરીક્ષા છે. આખું વર્ષ એમણે તમને જે શીખવ્યું એ તમે કેટલું શીખ્યા, કેટલું નથી શીખ્યા, અને એ તમને કેટલું શીખવાડી શક્યા, કેટલું નથી શીખવાડી શક્યા, એની પરીક્ષા છે. એમાં તમારો ભાગ, તમે એમાં ભાગીદાર ખરા, પણ બધી જવાબદારી કંઈ તમારા માથે છે એવું નથી. એટલે પરીક્ષાની તમે તૈયારી કરો, પણ આનંદથી કરો. પરીક્ષા આવે છે, પરીક્ષા આવે છે, પરીક્ષા આવે છે. બોર્ડની પરીક્ષા. બોર્ડ એટલે શું ભાઈ? બોર્ડ એટલે કે કોઈ પ્રકારનો મોટો રાક્ષસ છે કે બોર્ડની પરીક્ષા આવે એટલે એનાથી ગભરાવાનું હોય? બોર્ડની પરીક્ષા બીજી પરીક્ષા જેવી જ બોર્ડની પરીક્ષા છે, ખાલી પેપર તમારી સ્કૂલમાંથી નથી નીકળતું, બીજે ક્યાંકથી નીકળે છે. પણ એ પરીક્ષા કંઈ તમને હેરાન કરવા કે તમને નાપાસ કરવા લેવાય છે એવું તો છે નહીં ને. તમારે તૈયારી કરવાની, બીજી કોઈ પણ પરીક્ષા આપો છો એવી રીતે બોર્ડની પરીક્ષા આપવાની. અને બોર્ડની પરીક્ષા તમે એમ વિચારો કે તમે અમદાવાદથી મુંબઈ જવા નીકળ્યા છો. અમદાવાદ છે એ આપણી જિંદગીની શરૂઆત છે અને મુંબઈ છે એ આપણી જિંદગીનો જ્યારે પણ 7500 125 વર્ષ સુધી તમે જેટલું જીવો તો મુંબઈ એ આપણી જિંદગીનો એક અંત છે. અમદાવાદથી મુંબઈ આપણે જવાનું છે. હવે આપણી આ યાત્રામાં આ તમારી બોર્ડની પરીક્ષા એટલે તો ગાડી અમદાવાદથી ઉપડે તો જે લોકો ગાડીમાં જતા હશે ને એમને ખબર હશે કે અમદાવાદ પછી પહેલું સ્ટેશન મણિનગર આવે. તો તમારી 10માની કે 12માની બોર્ડની પરીક્ષા છે ને એ તો મણિનગર સ્ટેશન જેવી છે. તમારી ગાડી હજુ તો અમદાવાદથી ઉપડી છે, તમે આમ હજી જરા ગોઠવાયા છો, સામાન ગોઠવ્યો છે, જરા બારી ખુલે છે કે નહીં, બંધ કરે છે કે નહીં, બધું તમે જુઓ છો. એવામાં મણિનગર આવી ગયું. અને મણિનગર આવ્યું એટલે કે આ પરીક્ષા આવી. તમારે એ વટાઈને આગળ જવાનું છે અને ત્યાર પછી છેક મુંબઈ જવાનું છે. અને છેક મુંબઈ સુધી તમે વિચારો કેટલા બધા સ્ટેશનો આવે. હવે દરેક સ્ટેશને આપણે સ્ટેશન આવ્યું કહીને ગભરાઈએ છીએ? ના ગભરાવાય ને. સ્ટેશનોનું કામ છે આવવાનું, ને આપણું કામ છે સ્ટેશનને પસાર કરવાનું. એ સ્ટેશને આપણે ઉતરી નહીં પડવાનું. આપણે મુંબઈ પહોંચવું હોય તો અમદાવાદથી બેઠા પછી બધા સ્ટેશનો જોવાના, સ્ટેશનોમાં વચ્ચે કંઈ ખાવા પીવાનું લેવું હોય તો લેવાનું, પણ એ સ્ટેશને ઉતરી નહીં પડવાનું, નહીં તો મુંબઈ ના પહોંચાય. તો આપણી જિંદગીમાં હવે 10મા ધોરણની પરીક્ષાની વાત કરીએ આપણે, પછી 12મા ધોરણની બોર્ડની પરીક્ષા. 10મું ને 12મું એ શબ્દો એવા છે ને કે બધાને જાણે પેલું કુટુંબમાં કોઈનું અવસાન થયું હોય ને પછી જે 10મું ને 12મું થતું હોય ને એવું લાગે. હવે એ બેને કશો સંબંધ નથી. 10માની પરીક્ષા તમને ખબર છે એક જમાનામાં લગભગ 7 ધોરણ ભણીને, 7 ધોરણ એ વખતે વર્નાક્યુલર ફાઇનલ એવી એક પરીક્ષા આવતી. 7 ધોરણ ભણીને માણસ એ પરીક્ષા પાસ કરે એટલે એ માણસ શિક્ષક થઈ જાય. હું તમને ઈસવીસન પૂર્વેની વાત નથી કરતો, આ 50 60 70 વર્ષ પહેલાં સુધીની એવી સ્થિતિ હતી કે માણસ 7 ધોરણ ભણે. તમે વિચાર કરો, આજે તમે 7 ધોરણ તો આમ હજી તમને આમ કશું વિચાર કરો એ પહેલાં તો ધોરણો નીકળી જાય. 7મું ધોરણ ભણે એ માણસ શિક્ષકનું કામ કરે, છોકરાને ભણાવે અને છોકરાને તૈયાર કરે. પછી ધીમે ધીમે એવું થયું કે ભાઈ ના, 7 ધોરણ કરતાં જરાક આગળ લઈ જાઓ એટલે 10 ધોરણ. એટલે પહેલાં 11 ધોરણ હતા, એને કહેવાય જૂનું મેટ્રિક કહેતા હતા. માણસ મેટ્રિક પાસ થાય ને એટલે તો અત્યારે BE MBAનું જે દરજ્જો છે ને એવો કહેવાય.
ભાઈ આ તો મેટ્રિક પાસ છે. અને મેટ્રિકનું એ વખતે એટલે આથી 50, 60, 70 વર્ષ પહેલાં એવું મહત્ત્વ હતું કે તમે કોઈને પૂછો ને કે ભાઈ શું ભણ્યા તમે, તો કે મેટ્રિક ફેલ. એટલે મેટ્રિક ફેલ એ પણ એક પ્રકારની ડિગ્રી હતી કે ભાઈ મેટ્રિકની પરીક્ષા આપી તો છે, ભલે ને ફેલ થયા. એ પછી તો જૂનું મેટ્રિક નાબૂદ થયું એટલે 10મા ધોરણે મેટ્રિકની અત્યારે તમે જે આપો છો એ 10મા ધોરણમાં મેટ્રિકની પરીક્ષા આવી. પછી એવું થયું કે ભાઈ ડિપ્લોમા કોર્સીસ તમારે કરવા હોય તો 10મા ધોરણનું એક એવું જંકશન છે ત્યાંથી 2 ફાંટા પડે. એક ફાંટો એવો છે કે તમારે ડિપ્લોમા કોર્સીસ કરવા હોય તો 10મા ધોરણ પછી 10મા ધોરણના ટકાના આધારે તમે ડિપ્લોમા કોર્સીસ કરો અથવા એક સમયે પીટીસી કરો એવું હતું શિક્ષક બનો પછી. અને બીજો જે ફાંટો છે એ આગળ સીધો જાય 11મું 12મું અને પછી કોલેજ. પાછલા વર્ષોમાં એવું થયું છે અત્યારે તમે જે ભણો છો એમાં એવી સ્થિતિ છે કે અત્યારે બહુ થોડા લોકો 10મું ધોરણ કર્યા પછી બીજા ફાંટામાં એટલે કે ડિપ્લોમા કોર્સીસમાં જવાનું પસંદ કરે છે. અને જે જાય છે એમના માટે 10મા ધોરણનું ચોક્કસ મહત્ત્વ છે, પણ એ મહત્ત્વ એટલું બધું નથી કે 10મા ધોરણમાં ટકા આવ્યા કે નહીં આવ્યા તો જિંદગીનું એમ કે ખાના ખરાબી થઈ ગઈ કે અરે શું થઈ ગયું, હવે મારું શું થશે. 10મા ધોરણનું હવે એવું મહત્ત્વ નથી. અને ખરું કહું ને તો આમ તો જરા ખાનગી વાત છે, પણ એકેય ધોરણનું એવું મહત્ત્વ નથી. શું 10મું શું 12મું, તમને એમ નહીં માનતા કે 10મું ને 12મું એટલે પછી યાત્રા તમારી વિદ્યાર્થી તરીકેની પૂરી થઈ ગઈ. 12મા પછી તમે કંઈ જાતના એન્ટ્રન્સ ટેસ્ટ આપશો. તમને ખબર છે હવે તમારે ફાઇન આર્ટ્સ ભણવું હોય ને, ફાઇન આર્ટ્સ શુદ્ધ કળા, ફાઇન આર્ટ્સ ભણવું હોય ને તો એનો પણ એન્ટ્રન્સ ટેસ્ટ આપવો પડે. એમાં વાંક કોઈનો નથી ને બધાનો છે. વાંક કોઈનો એટલા માટે નથી કે ભાઈ ઓછી જગ્યા હોય અને વધારે વિદ્યાર્થી હોય તો સ્પર્ધા થવાની. હવે તમે જ કહો સ્પર્ધા થાય તો શું કરવું પડે, પસંદગી કેવી રીતે કરવી? ઉપરથી ચિઠ્ઠીઓ ઉછાળીને તો કંઈ પસંદગી થાય નહીં. એવું એ ના કહેવાય કાલ સવારે મેદાનમાં આવજો, 100 મીટર દોડમાં જે પહેલો આવે એને ફાઇન આર્ટ્સમાં કે એન્જિનિયરિંગમાં એડમિશન આપી દઈશું. કોક તો ધોરણ રાખવું પડે. એ ધોરણ એટલે આ ટકા. પણ હવે 10મામાં કે 12મામાં ધારો કે તમારા ટકા ના આવ્યા તો એનાથી શું તમારી જિંદગીનો અંત આવી ગયો? પહેલાં એવું હતું કે ભાઈ કોલેજો ઓછી, તમને ટકા ઓછા આવે તો પછી તમને બીજે ક્યાંક બેંગ્લોર કોઈ ભણવા જાય ને, કોઈ નાસિક જાય ને, કોઈ ધોળિયા જાય ને, એવા બધે જવું પડતું. આજે મોટાભાગની બધી જ કોલેજો ગુજરાતમાં છે. તમે ખાલી છે ને તપાસ કરજો કે 12 ધોરણમાં કે 10 ધોરણમાં જેને વધારે માર્ક આવ્યા તેમનું શું થયું અને જેમના ઓછા માર્ક આવ્યા તેમનું શું થયું. તમને સમજાશે કે તમને જેટલું મોટું મહત્ત્વ લાગે છે ને એટલું મોટું મહત્ત્વ આ માર્કનું નથી હોતું. એની જરૂર છે, અમુક પ્રકારના એડમિશન માટે એની જરૂર છે, પણ કોઈ પણ પરીક્ષાને તમે એવું માનો ને કે આ આખરી પરીક્ષા છે અને આપણા જીવનમાં જો આ પરીક્ષા આપણે સારી રીતે પાર નહીં કરીએ તો આપણું જીવન નકામું થઈ જશે. તો મારે તમને એટલું જ કહેવાનું છે કે અત્યારે એક પણ પરીક્ષા, ભાર દઈને કહું છું, ધ્યાન રાખીને સાંભળજો, અત્યારે એક પણ પરીક્ષા એવી નથી કે જેમાં તમારું પરિણામ ઓછું કે નબળું આવે તો તમારી જિંદગી પર પૂર્ણ વિરામ મુકાઈ જાય અને તમારું ભવિષ્ય અંધકારમય થઈ જાય. અને આ વસ્તુ તમે સાંભળજો અને ખાસ તો તમારી પર જે બહુ જ દબાણ કરતા હોય ને એ તમારા મમ્મી પપ્પાને સંભળાવજો કે ભાઈ એવું કહે છે કે પરીક્ષામાં મહેનત કરવાની, તૈયારી કરવાની, સારા ટકા લાવવા પ્રયત્ન કરવાનો, પણ કોઈ પણ પરીક્ષા એટલી મહત્ત્વની નથી કે એમાં જો તમારું ધાર્યું પરિણામ ના આવે તો તમારા જીવનમાં અંધારું છવાઈ જાય. એવી એક પણ પરીક્ષા નથી. તમે કોઈમાં કોઈ ભારેમાં ભારે IIMની કે એવી બધી એન્ટ્રન્સ પરીક્ષા લો. છેવટે એવું છે કે જીવન છે ને એ મેં કહ્યું એમ એ અમદાવાદથી મુંબઈ સુધીની યાત્રા છે. એ બહુ મોટી વસ્તુ છે. એને ખાલી
તમે ટકાવારી કે માર્કશીટના આધારે આખા જીવનનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકો? આ તો કેવી વાત છે કે ભાઈ તમારી સ્કૂલ છે, ધારો કે તમારી સ્કૂલમાં 20 રૂમ છે, 20 ઓરડા. હવે તમને હું પૂછું કે ભાઈ તમારી સ્કૂલ વિશે મને કંઈક કહો ને. એટલે તમે તમારા 20માંથી એક ક્લાસરૂમમાં એક બેન્ચ કેવી છે એનું મને વર્ણન આપો ને કહો કે આ મારી સ્કૂલ છે. તો હું કહું કે ભાઈ એવું ના હોય. સ્કૂલ તો તમારી બેન્ચ પછી આખો રૂમ છે, એ રૂમ જેવા 20 રૂમ છે, એનું મેદાન છે, એનું ધાબું છે, એને સ્કૂલ કહેવાય. એવી જ રીતે જિંદગી એટલે કે અહીંયા એક પરીક્ષા નથી. પરીક્ષા તો મેં કહ્યું એમ પેલા સ્કૂલના ઉદાહરણમાં કહ્યું ને, એ તો એક બેન્ચ છે નાની તમારી સ્કૂલના બિલ્ડિંગમાં. જિંદગી તો કેટલી બધી મોટી છે, જિંદગીમાં કેટલા બધા તત્વો આવે. અને સફળતા અને નિષ્ફળતા એ બે શબ્દો એટલા ભારે બનાવી દીધા છે ને બધાએ. આપણને કોઈ બી આમ આપણને એવું લાગે કે જાણે બસ ઘોડાની દોડ ચાલી રહી છે, એક રેસ, અને બધાએ પહેલા નંબર લાવવાનો, બધાએ પહેલા નંબર લાવવાનો, બધાએ 90%, 95%. અરે ભાઈ આપણને તો થાય કે ક્યારેક કોઈ 100% ના લાવી દે. 100% લાવશે પછી શું થશે? પછી 1000માંથી ટકાવારી કરશો. તો કહેવાનું તાત્પર્ય છે કે જે લોકો હોશિયાર છે, જે લોકો ભણે છે, એ લોકોને, અને જે લોકો અભ્યાસમાં, આમાં કેવું છે કે હોશિયારીના પ્રકાર હોય છે. કોઈ માણસ ગણિતમાં હોશિયાર હોય, કોઈ વિજ્ઞાનમાં હોશિયાર હોય, કોઈ અંગ્રેજીમાં હોશિયાર હોય, કોઈ ગુજરાતીમાં હોશિયાર હોય, કોઈ આ બધામાં હોશિયાર હોય, કોઈ 2 વિષયમાં હોશિયાર હોય, કોઈ એકેય વિષયમાં હોશિયાર જ ના હોય પણ એ રમતગમતમાં હોશિયાર હોય. તો એને શું કરવાનું? એને એવું કહેવાનું કે ભાઈ તું તો નથી વિદ્યાર્થી તરીકે ચાલવું એવું નથી, આ જિંદગીમાં ચાલવું એવું નથી. અરે ભાઈ વિદ્યાર્થી તરીકે તમારા ધારો કે ઓછા ટકા આવી શકે, પણ એનાથી જિંદગીનું શું? જિંદગીમાં તમે ના ચાલો એવું નક્કી કરવાનો કોને અધિકાર છે? એ અધિકાર નથી શિક્ષકને, નથી બોર્ડને, નથી મા બાપને. વિદ્યાર્થી હોવું એટલે માત્ર ભણવું એવું નહીં. વિદ્યાર્થી હોવું એટલે શીખવું. અત્યારે હું વિદ્યાર્થી છું અને હું જીવું ત્યાં સુધી વિદ્યાર્થી રહેવા માગું છું. વિદ્યાર્થી એટલે મને તમારી જોડેથી પણ કંઈક શીખવા મળે, મને કોઈની પણ પાસેથી મને જે ખબર નથી એ મને ક્યાંકથી શીખવા મળે, અને એ કેવી રીતે શીખવું એ મને શીખવા મળે. આપણે સ્કૂલમાં શું કરવા જઈએ છીએ? સ્કૂલમાં માત્ર એને માટે જઈએ છીએ કે જેથી આપણે પેપરો આપીએ, પેપરોમાં આપણા ટકા આવે, અને એટલે આપણે આગળ જઈએ અને સારી નોકરી કરીએ અને પછી પરવારીએ અને નિવૃત્ત થઈને ગુજરી જઈએ. એને માટે જઈએ? ના, એના માટે નથી જતા. એ સ્કૂલમાં જવાના ઘણા બધા કારણો છે. એમાંનું એક કારણ છે કે ભાઈ ટકા, માર્કશીટ, ડિગ્રી જોઈએ. કારણ કે તમારું કોઈ કહે કે હવે લાયકાત એવું છે, મારી સામે 100 માણસ બેઠા હોય, મારે 1 કલાકમાં નક્કી કરવાનું હોય કે મારે આમાંથી કોને લેવા. તો મારે કોઈ એક ધોરણ રાખવું પડે કે ભાઈ તમે ગ્રેજ્યુએટ છો, તો જેટલા ગ્રેજ્યુએટ છો એટલામાંથી આપણે વાત કરીએ. તો એ એક ફોર્માલિટી છે, એક જરૂરી ફોર્માલિટી છે. મેં એમ નથી કહ્યું તમે ભણવાનું છોડી દો, પણ એનું મહત્ત્વ એક ફોર્માલિટી કરતાં વધારે નથી. તમે એને જીવન મરણનો પ્રશ્ન ના બનાવી શકો. તમે, મેં કહ્યું એમ, સ્કૂલમાં એને માટે જાઓ છો. સ્કૂલમાં તમે કેટલું બધું શીખો છો, તમે કદી વિચાર્યું? તમને એવું લાગે કે તમે સ્કૂલમાં ખાલી પીરિયડ ભરો છો ને લેક્ચર ભરો છો ને વિષય શીખો છો? ના. સ્કૂલમાં તમે, મેં કહ્યું એમ, સૌથી મોટી વસ્તુ એ છે કે કોઈ પણ વસ્તુ કેવી રીતે શીખવી ને, એ બહુ મોટી કળા છે. અને એ સ્કૂલની બહાર બહુ જ કામ લાગે છે. તમે ક્યાંય પણ નોકરી કરશો, ધંધો કરશો, કામ કરશો, તમે પ્લમ્બિંગ કરશો, તમે બીજું કંઈ પણ કરશો, તમે કોઈ પણ કામ કરશો, તમે નવી વસ્તુ કેવી રીતે શીખી શકો છો. અને આ વસ્તુ છે ને, એ તમને સ્કૂલ શીખવાડશે. આ તમને સ્કૂલ જેટલી સારી રીતે શીખવાડશે ને એટલું બીજું કોઈ નહીં શીખવાડે. એટલે સ્કૂલમાંથી માર્ક લાવવાના, ટકા લાવવાના, ડિગ્રી લાવવાની, એ બધું તો શીખવાનું, પણ સ્કૂલનું વધારે મોટું લેસન આ છે. અને ઘણા બધા લોકો એવા છે, ભાઈ સ્વાભાવિક છે, 100 છોકરા હોય તો કે 100ના 90%ની ઉપર આવે. અને ધારો કે 100 જણના માર્ક 90% આવે, તો તમે મને કહો 90%નું મહત્ત્વ રહે. પછી એક વસ્તુ યાદ રાખજો, વૈવિધ્ય, ડાયવર્સિટી આપણે જેને કહીએ ને અંગ્રેજીમાં, વૈવિધ્ય એ સૃષ્ટિનો નિયમ છે. અને સૃષ્ટિ
એક જ પ્રકારના માણસો, એક જ પ્રકારના જીવો, એક જ પ્રકારની વનસ્પતિ, એક જ પ્રકારના જંતુઓને કારણે નથી ટકી. સૃષ્ટિ ટકી છે અને ટકી રહી છે એનું સૌથી મોટું કારણ અને સૌથી મોટી તાકાત છે ને એ વૈવિધ્ય છે. વૈવિધ્ય વિના જો બધું એકવિધ થઈ જાય ને, તમને ખબર છે આ આખી કરોડો વર્ષ જૂની આપણી પૃથ્વી છે, એમાં માણસનો શું હિસાબ? માણસ તો બહુ મોડેથી આવ્યો. એ પહેલાં કેટલા બધા જીવો ને કેટલી બધી વનસ્પતિઓ હતી, પછી સમુદ્રમાં જીવ પેદા થયો. તમે બધું મારા કરતાં વધારે જાણો, તમારે ભણવામાં આવે છે. તો તમે એ હારમાળામાં વિચાર કરો કે માણસ તો કેવી રીતે પેદા થયો, પછી ધીમે ધીમે કરીને જેને આપણે સુધરેલો કહીએ છીએ, એ કહેવાય કે નહીં ખબર નથી, પણ જેને આપણે સુધરેલો કહીએ છીએ એવો થયો. એમાંથી પછી ભણતો થયો. ભણવામાંથી પછી કાગળ લખવાનું ને પેપર લખવાનું ને બધું આવ્યું. અને અત્યારની જે શિક્ષણ વ્યવસ્થા છે ને એ તો 100-200 વર્ષ જૂની છે. ભારતમાં તો લગભગ 1850-57ની આસપાસથી યુનિવર્સિટીને બધું શરૂ થયું. 150-200 વર્ષનો આખો ખેલ છે. તો તમે વિચાર કરો, પહેલાંના માણસો એમની રીતે પરીક્ષાઓ આપતા હતા. પહેલાં કોઈ દાડો સાંભળ્યું કે એક માણસ એની પરીક્ષામાં એને આવડ્યું નહીં ને એટલે એને કંઈક આડું અવળું પગલું ભર્યું એવું કોઈ દાડો સાંભળ્યું તમે? રામાયણ મહાભારતની કોઈ વાર્તામાં સાંભળ્યું? બીજી કોઈ વાર્તાઓ કે બીજા કોઈ જૂના કિસ્સામાં, કોઈ બી એવા કિસ્સામાં સાંભળ્યું કે આ માણસને ભણવાનું ના આવડ્યું? કારણ શું? કારણ કે દરેક માણસે જાણવું જોઈએ કે ભણવાનું છે એ જિંદગીનો એક અગત્યનો પણ નાનો હિસ્સો છે. અને ભણતર ચઢે તો બહુ સારું. ભણતર એટલે કે વિષયનું, પાઠ્યપુસ્તકનું ભણતર ચઢે તો બહુ સારું, પણ ના ચઢે, ધારો કે આપણને એવું લાગે કે આપણને આમાં રસ નથી પડતો, ગણિતમાં રસ નથી પડતો, તો પછી જાતને પૂછવા જેવો બીજો સવાલ એ છે કે તો આપણને શામાં રસ પડે છે? એટલું છે ભાઈ, જો કે તમને ગણિતમાં રસ નથી પડતો, વિજ્ઞાનમાં નથી પડતો, સમાજશાસ્ત્રમાં નથી પડતો, બરાબર છે, એમાં તમારે એક ડિગ્રી મેળવવા પૂરતું ભણવું પડે. પણ કહો કે મને કશામાં રસ નથી પડતો, એવું ના હોય. તમને કશાકમાં રસ, તમને બાગકામમાં રસ પડવો જોઈએ, તમને બીજા કંઈ મિકેનિકલ કામમાં રસ પડવો જોઈએ, તમને લખવામાં રસ પડવો જોઈએ, તમને ફોટોગ્રાફીમાં રસ પડવો જોઈએ. આ બધા રસના વિષયો કોઈ પણ, એટલે હું તમને એમ પણ કહેવા માગું છું કે તમે જ્યારે ભણતા હો ને ત્યારે એકદમ એમ કે ભાઈ એવું ચોટલી બાંધીને એવું ભણો કે 99% આવી જાય. હું એ મતનો નથી. સારામાં સારા ટકા લાવવાના, પણ આપણું માણસ તરીકેનું અસ્તિત્વ ભૂલી નહીં જવાનું. અને માણસ તરીકેનું કામ માત્ર પરીક્ષામાં સારા ટકા લાવવાનું નથી. તમારી આ ઉંમર એવી છે કે આ ઉંમરે ધીમે ધીમે તમે અમુક વસ્તુઓ જરા જુદા દૃષ્ટિકોણથી સમજતા થશો. તમે સારું વાંચો, સારા મેગેઝિનો, સારા જે કંઈ વાંચવાના પુસ્તકો હોય એ વાંચો ને, એટલે તમને અભ્યાસ સિવાયની તમારી દુનિયા તમારી સામે ખુલતી જશે. તમારા મનમાં જિજ્ઞાસા પેદા થશે, તમારા મનમાં સવાલો પેદા થશે, તમારે સમજવું હશે કે દુનિયા શું છે. અને એક ખાસ વાત, મોબાઈલ છે ને, મોબાઈલ ફોન એ સારો છે ખરાબ એ મારે નથી કહેવું. અનેક વસ્તુઓ છે એવી એ એક વસ્તુ છે, બરાબર? મોબાઈલ ફોન. હવે એમાં તમારા વડીલોને મોબાઈલ ફોન બરાબર તમારા જેટલો વાપરતા ધારો કે નથી આવડતો, અને તમને મોબાઈલ ફોન તમારા વડીલો તમારા બહુ વખાણ કરે છે કે અમારો ભાઈ કે અમારી બહેન છે ને તો એવો મોબાઈલ આમ ફટાફટ વાપરે, અમને તો ખબર જ નથી પડતી, એ તો મોબાઈલમાં બહુ હોશિયાર. મારે તમને એ કહેવું છે કે એ હોશિયારી નથી. મોબાઈલ ફોન ફટાફટ વાપરવો એમાં કોઈ જ હોશિયારી નથી. તમને તો ના ખબર હોય, અમે નાના હતા ત્યારે અમારે રેડિયો આવે, મોટા ટીવી જેવડા રેડિયો આવે, અને એમાં પેલો એક નોબ હોય, એક ચક્કર હોય ફેરવવાનું, એટલે દોરી ખસે અને જુદા જુદા સ્ટેશનો વાગે. તો એ વખતે અમુક વાલીઓ પોતાના છોકરાના કેવા વખાણ કરે ખબર છે? અરે કે અમારો તો લાલો ગમે તે સ્ટેશન પકડી લાવે, બોલો. હવે સ્ટેશન નહીં કંઈ ત્યાં જઈને તો પકડી લાવ્યો નથી, પણ આ એવું જ છે. અત્યારે તમે મોબાઈલમાં ટપ 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 બધું કરો અને મા બાપોને એવું થાય કે આ શું કરે છે ખબર નથી પડતી, એટલે એમને અહોભાવ થાય. અને એમને કારણે તમે એવું માનતા થઈ જાઓ કે આપણને તો ટેકનોલોજીમાં બહુ ખબર પડે. જો ટેકનોલોજીમાં રસ હોય બહુ સારી વાત છે, પણ મોબાઈલમાં ગેમો રમવી કે એના 2-4 આડાઅવળા એપ કરવા, એને ટેકનોલોજીમાં રસ ના કહેવાય.
તમારે પછી એમાં ઊંડા ઉતરવું પડે. તમારે મોબાઈલમાં રસ હોય તો મોબાઈલમાં ઊંડા ઉતરો, કેવી રીતે ચાલે છે ત્યાંથી માંડીને એની જે ટેકનોલોજી છે, અને ખાસ કરીને હવે શેની જરૂર છે. અત્યારે તમને ખબર છે દુનિયામાં વૈશ્વિક સ્તરે તમે જુઓ ને તો અત્યારે જે કમ્પ્યુટર અને ઇન્ટરનેટની ક્રાંતિ છે એમાં સૌથી ટોચ પર કયા માણસો બેઠેલા છે ખબર છે? એ માણસો એવા છે કે જે બધા અડધી કોલેજે ઉઠી ગયા હોય. એ ક્યાં બીજા કારણથી એ લોકોએ કોલેજના અભ્યાસ છોડી દીધા હોય અને અત્યારની જે ઇન્ટરનેટ ક્રાંતિ છે ને એમાં એ લોકોનો બહુ મોટો ફાળો છે. કહેવાનો મતલબ એ નથી કે તમારે અડધી સ્કૂલે ઉઠી જવું અથવા તો અડધી કોલેજે ઉઠી જાય એ જ ક્રાંતિ કરી શકે, એવું પણ કહેવાનું નથી. આપણી વાત એ ચાલે છે કે તમે ધાર્યું પરિણામ કે ધાર્યા ટકા ના લાવો એટલે જિંદગીનો અંત થઈ જતો નથી. હું જરાક આ વિશે વધારે તપાસ કરતો હતો તો એમાં આખી વેબસાઇટ છે કોલેજ ડ્રોપ આઉટ્સ, એટલે કે જે અડધી કોલેજે ઉઠી ગયા હોય અને પછી આગળ જઈને મોટા બને. અત્યારે તમે નામ દો, ધારો કે ફેસબુક તમે જાણો છો, એનો સ્થાપક માર્ક ઝકરબર્ગ છે, કે પછી વિન્ડોઝનો સ્થાપક બિલ ગેટ્સ છે, કે પછી ગૂગલનો પાર્ટનર છે લેરી પેજ છે. આ બધા લોકો કોલેજનો અભ્યાસ અડધો મૂકીને નીકળી ગયા. એપલનો સ્ટીવ જોબ્સ, એ માણસ તો એવો કે કોલેજનો અભ્યાસ છોડી દીધા પછી કોલેજમાંથી સાવ ઉઠી ના ગયો. તો એની કોલેજમાં છે ને કેલિગ્રાફીનો કોર્સ ચાલે. કેલિગ્રાફી એટલે બહુ જ મરોડદાર, જુદા જુદા મરોડથી અક્ષરો લખવાની કળા. તો કેલિગ્રાફીનો કોર્સ ચાલે. તો સ્ટીવ જોબ્સને એમાં રસ પડ્યો. હવે પેલું ભણવાનું, ડિગ્રીવાળું ભણવાનું મૂકી ક્લાસ પાડી અને કેલિગ્રાફીના કોર્સ શીખવા જાય. એણે પોતે આ વસ્તુ એક એના પ્રવચનમાં કહી કે એ વખતે મને ખબર નહોતી અને મારા જીવનમાં કેલિગ્રાફીનું કોઈ જ સ્થાન નહોતું. મને કેલિગ્રાફી જીવનમાં ક્યારે બી કામ લાગે એવો કોઈ અંદાજ નહોતો, પણ હું બહુ દિલથી શીખ્યો. અને અગત્યનું આ છે, આ વાતમાંથી થોડો બોધપાઠ એ નથી લેવાનો કે કોલેજ અડધી છોડી દેવી. આપણે સમજવાનું એ છે કે આપણે જે પણ કરીએ, ભણવાનું, ભણવા સિવાયનું જે પણ કરીએ એ પ્રેમથી કરીએ અને પોતાના માટે કરીએ. આને કે તેને કે પેલાને કે મમ્મીને કે પપ્પાને કે ભાઈબંધને બતાવવા માટે નહીં, કે એમનું મોઢું બંધ કરવા માટે નહીં. એમને શું નુકસાન થવાનું છે? પણ આપણે આપણા માટે કરીએ. સ્ટીવ જોબ્સે કેલિગ્રાફીનો કોર્સ કર્યો, એને કશા જ કામમાં ના આવ્યો. પછી એણે કહ્યું કે કેલિગ્રાફીનો કોર્સ કર્યો, કોલેજ અધૂરી મૂકી. પછી 10 વર્ષે એ કમ્પ્યુટરની ડિઝાઇન કરવા બેઠા અને જે મેકિન્ટોશ કમ્પ્યુટર એમણે બનાવ્યું તો એમણે કહ્યું છે કે એના જે ટાઈપ ફેસ, એટલે કે કમ્પ્યુટરમાં જે અક્ષરો દેખાતા હોય એ અક્ષરો પહેલાં એકદમ યાંત્રિક પ્રકારના હોય. એને બદલે પેલી કેલિગ્રાફીનો કોર્સ કરેલો ને એટલે સ્ટીવ જોબ્સના મનમાં અને એની અંદર એક પ્રકારની કળા દ્રષ્ટિ જે હતી ને એને બરાબર પોષણ મળેલું. એટલે જ્યારે મેકિન્ટોશ કમ્પ્યુટર કરવા બેઠા ત્યારે એમણે કમ્પ્યુટરનો જે ટાઈપ નક્કી કર્યો એ એટલો બધો સુઘડ, મરોડદાર, યાંત્રિક ના લાગે અને આપણને જોવો ગમે એવો હતો. એણે લખ્યું છે કે પછી વિન્ડોઝને બધાએ અમારી કોપી કરી. એટલે સ્ટીવ જોબ્સે એવું કહ્યું કે ધારો કે મેં કેલિગ્રાફીનો કોર્સ ના કર્યો હોત ને તો આજે દુનિયાભરના કમ્પ્યુટરોમાં જે અક્ષરો દેખાય છે ને આટલા સુઘડ ના હોત. હવે તમે જુઓ, ક્યાં કોલેજ છોડીને કરેલો કેલિગ્રાફીનો કોર્સ અને ક્યાં કમ્પ્યુટરોનો ટાઈપ. પણ એની વચ્ચે કડી શું છે? કડી આ જ છે કે તમે જે કરો તે, કેલિગ્રાફી કરો તો કેલિગ્રાફી એવી તન્મયતાથી કરો કે એ તમારી અંદર જતું રહે. ભણતરમાં કેવું થાય છે, ડિગ્રી અને માર્ક સામે મારો કશો જ વાંધો નથી, પણ અત્યારે કેવું છે, એક પ્રકારે રેસનો આખો ભાવ ખોટો છે કે ભાઈ હું આ વિષયમાં, એ રેસમાં કેવું થાય છે હું તમને કહું. ગુજરાતી કે અંગ્રેજી ભાષા, હિન્દી ભાષા, એના માર્ક ધારો કે અમુક ઠેકાણે એડમિશનમાં નથી ગણાતા, તો આપણે શું કરીએ? તો કે ભાષા તો અગત્યની નથી. અરે ભાઈ,
આ હું તમને બોલું છું ને તમે મને સાંભળો છો, તમે આખી દુનિયા જોડેનો જે વ્યવહાર ચલાવો છો એ ભાષાથી ચાલે છે. હું તમને એક વાત કેટલી અસરકારક રીતે કહી શકું છું અથવા તો તમારા સુધી એ વાત કેટલી અસરકારકતાથી પહોંચે છે એ વસ્તુ ભાષા નક્કી કરે છે. તમારી મહાનમાં મહાન આવડત, તમારી ગમે એટલું તમે મોટા ખાંટું હો, તમારે કહેવું તો કેવી રીતે પડશે? તમે કહેશો તો ભાષાથી ને. તો એ ભાષા મહત્ત્વની નથી એવું તમે કેવી રીતે માનીને ચાલો? મેં કહ્યું એમ ભાષા એક ઠેકાણે તમારા એડમિશનમાં મેટર નથી કરતી. એક ઠેકાણે ધારો કે ભાષાના માર્ક નથી ગણાતા, એટલે શું ભાષામાં ખાલી પાસિંગ માર્ક લાવવાના? એથી આગળ ભાષા એટલે શું ખાલી માર્ક જ લાવવાની વસ્તુ છે? ગુજરાતી, અંગ્રેજી, તમને ખબર છે અમેરિકા અને પશ્ચિમી યુરોપના દેશોમાં લોકોને કેટલી ભાષા આવડતી હોય? એક ભાષા આવડતી હોય, અંગ્રેજી. પછી કોકના મા બાપ કોઈ ઇટાલિયન કે બીજું ત્રીજું હોય તો એવી એકાદ, કે ફ્રેન્ચ કે જર્મન, તો એવી એકાદ ભાષા આવડતી હોય. ફ્રાન્સમાં રહેતો માણસ હોય તેને ફ્રેન્ચ આવડતી હોય અને ભાંગું તૂટું અંગ્રેજી આવડતું હોય. આપણે કેટલો મોટો ફાયદો છે. આપણા સરેરાશ આપણા બધા છોકરાઓ, આપણા વિદ્યાર્થીઓ અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી 3 ભાષા જાણે. તમે વિચાર કરો, પરદેશવાળા લોકો વધારાની એક ભાષા જાણવા માટે મરી પડે છે. એક ભાષા આવડતી હોય અને બીજી શીખે ને તો સિદ્ધિ લાગે. કેમ? એ લોકો મૂર્ખા છે. એમને એવું લાગે છે કે તમે ભાષા સમજો ને, ભાષા જાણો એટલે તમે બહુ જ બધી વસ્તુઓ ભાષા થકી સમજી વિચારી શકો. અને એક ભાષા જાણવી એ ગણિત કે વિજ્ઞાનના કોઈ સરસ સિદ્ધાંત કે કોઈ રહસ્ય જાણવા જેટલું જ રોમાંચક કામ છે. અને શક્ય છે કે ગણિત કે વિજ્ઞાન તમને જીવનના અમુક તબક્કે કામ આવે, કામ ન પણ આવે. ભાષા તમે જીવશો ને એના છેલ્લા શ્વાસ સુધી ભાષા કામમાં આવવાની છે. તો આપણું કહેવાની વાત એ પણ છે કે તમે આ બધી પરીક્ષાની તૈયારી કરો ત્યારે ભાષાની તૈયારી કરજો, પણ ભાષાને ખાલી પરીક્ષાનો વિષય નહીં ગણતા. કારણ કે ભાષા એનાથી બહુ મોટી વસ્તુ છે. અને આવું તમને તમારા શિક્ષકો કે તમારા માતા પિતા પણ જો એવું કહે કે ભાઈ ભાષા ઠીક છે યાર, તું મુખ્ય વિષયોમાં તૈયારી કર ને, તો તમે એમને જરા સમજાવજો કે ભાઈ ભાષા એ મુખ્ય વિષય છે જ, અને એને ખાલી માર્ક લાવવાના એક પદાર્થ તરીકે જોવાની જરૂર નથી. ભાષા પોતે એવી સરસ વસ્તુ છે કે એમાં તમને ભણતા ભણતા આનંદ આવે. અને તમે ધારો કે અત્યારે પરીક્ષાની બરાબર તૈયારીની વચ્ચોવચ હશો, ગણિત એક બાજુથી ખેંચતું હશે અને બીજી બાજુથી વિજ્ઞાન ખેંચતું હશે અને એક બાજુથી સમાજશાસ્ત્ર ખેંચતું હશે. એમાં તમને ધારો કે એ વિષયો પ્રત્યે બહુ જ નથી મજા પડી રહી, તો એ વખતે વચ્ચે એક હાશકારા માટે વચ્ચે એમ કે ભાઈ ચલો યાર હવે 1 કલાક ઊભા રહ્યા, 1 કલાક કુસ્તી કરી, હવે જરા અડધો કલાક આરામ કરીએ. તો એમાં તમે શું કરી શકો? એમાં તમે સરસ કોઈ ગમતી તમારી વાર્તા વાંચી શકો. બહાર ના જોવું હોય તો તમારા પાઠ્યપુસ્તકોમાં કેટલીક સરસ વસ્તુઓ, સરસ કવિતા, સરસ વાર્તા હોય છે. તમે જો એને માત્ર માર્ક મેળવવાને બદલે એક આનંદની વસ્તુ તરીકે જોઈ હશે તો તમને આવા તમારા એકદમ તૈયારીના વખતમાં પણ એ એક પ્રકારે આનંદ હાશ આપશે ને, તમને રિલેક્સ કરી દેશે. અને પહેલી તો વાત જ આ છે કે પરીક્ષાને કોઈ યુદ્ધની જેમ જોવાની જરૂર નથી કે પેપર આપવાનું એટલે આપણે 3 કલાક પરીક્ષાના ખંડમાં જઈ અને એમ કે તલવારબાજી કરવાની છે, એવું નથી. મેં કહ્યું એમ તમારી ને તમારા શિક્ષકોની પરીક્ષા છે. પહેલેથી તમારે જે કર્યું છે, જે કરતા આવ્યા છો, એ તમે કેટલી સારી રીતે લખીને મૂકી શકો છો એની આ પરીક્ષા છે. પણ એ પરીક્ષામાં ધારો કે તમારા ધાર્યા માર્ક ના આવ્યા તો શું થશે આગળ? કશું નહીં થાય. તમે આગળ તો ભણવાના જ છો. હવે ભણવાની એટલી બધી તકો છે, ભણવાના એટલા બધા ક્ષેત્રો છે. બધાને પહેલાં કેવું હોય, 20-25 વર્ષ પહેલાં બધાને એવું હતું કે બસ ડૉક્ટર ને એન્જિનિયર થાય ને એ જ સારું કહેવાય, બાકી બધા ઠોઠ. એટલે ભાઈ સમાજમાં તમે આવડો મોટો સમાજ છે તેમાં શું ખાલી ડૉક્ટરો ને એન્જિનિયરો જ છે? અને ડૉક્ટરો ને એન્જિનિયરોથી જ સમાજ ચાલે છે. આપણે શરૂઆતમાં ના વાત કરી કે ભાઈ વૈવિધ્ય છે, એ વૈવિધ્ય એ આપણી તાકાત છે.
અને આપણે ત્યાં કેવું છે કે પહેલેથી બધાને એક એવો ખ્યાલ છે કે ભાઈ વ્હાઇટ કોલર જોબ એટલે કે આપણે તો એમ કે શેઠની જેમ આરામ ખુરશીમાં ને ટેબલ પર બેસવાનું ને કમ્પ્યુટર પર કામ કરવાનું, એવી જ નોકરી. એવું તો ના હોય ને. અને એવું ના હોય ને એ મારા કહેવાની જરૂર નથી, બધા સમજે જ છે. તમે કોઈ બી માણસ પરદેશ જાય ને, ભણવા ગયો હોય તમારી આસપાસમાં કે ક્યાંય બી, એને પૂછી જોજો. એ પાછો આવે કે તમારે જો કોઈક એના સગાવાલા જોડે સંપર્ક હોય ને એને પૂછી જોજો કે ભાઈએ કે બહેને ત્યાં જઈને શું કર્યું. તમને ખબર પડશે કે અહીંયા આપણને જે વસ્તુની બહુ જ શરમ આવે છે ને એ કામ કરવાની, અને કોઈ પણ કામ નાનું નથી એ સત્ય પરદેશ જઈને આપણને તરત ખબર પડી જાય છે. આપણને અહીંયા જે સ્વીકારવામાં તકલીફ થાય છે. મેં આગળ કહ્યું એમ કે પ્લમ્બરનું કામ, તો આપણે કરિયરનો વિચાર કરીએ, કારકિર્દી, તો કોઈ એમ વિચારે કે આપણે પ્લમ્બર બનવું છે? હું એમ કહું છું શું કરવા ના વિચારવું જોઈએ. પ્લમ્બરનું કામ અથવા તો એ પ્રકારનું કોઈ પણ કામ, સુથારીનું કામ કે લુહારીનું કામ, એ કેવી રીતે ખોટું કે ખરાબ છે? ધારો કે હું લખવાનું કામ કરું છું, કોઈ ડૉક્ટર છે, કોઈ એન્જિનિયર છે, તો મને બિલકુલ જ એવું નથી લાગતું કે મારું લખવાનું કામ ચડિયાતું કહેવાય અને પેલો એક સુથાર જે સરસ ફર્નિચર બનાવે છે એનું કામ નીચું કહેવાય. એ પોતાની રીતે સ્વતંત્ર રીતે, તમે એક વસ્તુ યાદ રાખજો, તમે કોઈ પણ કામ દિલથી કરશો ને તો એ કામ ઉત્તમ થશે. અને કામની વેલ્યુ છે ને એ કામ નક્કી નથી કરતું, કરનાર નક્કી કરે છે. આપણે કહીએ છીએ ને કે ગોળ નાખીએ એટલું ગળ્યું થાય. એટલે કામને અત્યારે તમે ગામોમાં, શહેરોમાં જોતા હશો કે આપણે જેને જરાક નીચી નજરે અહીંયા હજુ લોકો જુએ છે અને પરદેશમાં જે બધા હોંશે હોંશે કરે છે, એવા કામ કરનારાની કેટલી બધી ખોટ છે. એક બાજુ આપણે બૂમ પાડીએ કે નોકરી નથી મળતી, તલાટીની અરજી બહાર પડે ને તલાટીની જગ્યા માટે તો લાખો અરજીઓ આવે, અને આ બધા કામો કોઈને કરવા નથી. તો આપણી કારકિર્દીની વ્યાખ્યા છે ને એ બી આપણે જરાક, તમે જીવનમાં અત્યારે ભણતા હો ને તમારી જોડે બહુ જ બધી વાતો કરતા હોય, બધાને એવું હોય કે કોઈ IAS બની જાય ને કોઈ આ બની જાય. ભાઈ જે બની શકે એના માટે ઉત્તમ છે, પણ જે નથી બનતા એ કે નિષ્ફળ નથી. નિષ્ફળતા ને સફળતા એ માર્કશીટ પરથી નક્કી થતી નથી. નિષ્ફળતા અને સફળતા એટલે શું? મને તમે એમ સાદી, મને મારા માટે નહીં, તમારા માટે તમારી જાતને સવાલ પૂછજો કે ભાઈ સફળ થવું એટલે શું? તો 10મામાં હશો ને તો તમને લાગશે કે સફળ થવું એટલે સખત ટકા આવી જાય ને 90, 95, 97 તો સફળ થઈ ગયા. પછી 12મામાં જશો ને એટલે થશે કે હા યાર ટકા ફરી માર્કશીટ. પછી 12માં પછી બીજી પરીક્ષા આવશે, પછી ત્રીજી પરીક્ષા આવશે, પછી એક કોર્સ, પછી બીજો કોર્સ, બધામાં તમે સફળ થયા. પછી તો કે સારી નોકરી, સખત જોરદાર પેકેજ મળવું જોઈએ આમ આપણને, ને ગાડી, ડ્રાઈવરને આમ તેમ. તો એ વખતે તમારી સફળતાની વ્યાખ્યા આ હશે. ધારો કે તમને એ પણ મળી ગયું, પછી તમારી સફળતાની વ્યાખ્યા શું? જો સફળતાને તમે મેં કહ્યું એમ પેલી ઘોડાની દોડની જેમ કે આમ ડાબલા બાંધીને આગળ ક્યાં? સફળતા એટલે શું? સફળતા એટલે બધાની પોતપોતાની સમજ હોય છે. મારી સમજ એવી છે કે સફળતા એટલે તમે તમારું ગમતું કામ કરી શકો અને તમે જે કામ કરતા હો એમાંથી તમને આનંદ આવતો હોય. હંમેશા જરૂરી નથી, એવું પણ બને કે તમે 8 કલાક એવું કામ કરતા હો કે જે તમારે કમાવા માટે કરવું પડે, તો એ 8 કલાક છે ને. 24માંથી 8 જાય તો કેટલા થાય એટલું તો આપણને આવડે ને. 24 કલાકમાંથી 8 કલાક કાઢો તો બાકીના કલાક તો આપણા છે ને. તો આપણે એવું કશું કેમ ના કરીએ કે જેથી આપણો જે કમાવાનો શ્રમ છે એ આનંદમાં ફેરવાઈ જાય. આ હું તમને અત્યારથી એટલા માટે કહું છું કે આ આખું જે ટકાવારીની દોડ, એનું દબાણ, એની સફળતા, એની નિષ્ફળતા, ધાર્યા ટકા આયા ના આયા, હવે મારું શું થશે, હવે હું શું કરીશ, આ બધી પળોજણોનો આખો મૂળ છે ને આમાં છે. છેવટે આ બધું તમે કોઈ કામ, ધંધો, વ્યવસાય, નોકરી માટે જ કરો છો. એમ સમજો ને કે તમે આમ હિમાલયના એવરેસ્ટ સુધી પહોંચી ગયા, પછી એવરેસ્ટ પર જઈને શું કરશો?
તો બે રૂમનો ફ્લેટ બાંધીને રહેશો, મકાન બાંધીને? નીચે જ ઉતરવું પડે ને પાછા. તો સવાલ એ છે કે આપણે જે પણ કામ કરીએ આપણે ગમે તેટલા ટકા લાવીએ. ધારો કે આપણે નાપાસ થયા તો બોર્ડમાં એવું તો કોઈ શરત કરી નથી ને કે બીજી વાર પરીક્ષા ના આપી શકાય. નાપાસ થયા તો મહેનત કરવાની અને બીજી વાર પરીક્ષા આપવાની અને પાસ થવાનું. ભાઈ ભલભલા લોકો, નાપાસ થયેલા લોકો આગળ કેટલા બધા પહોંચે છે. અને હું તમને છે ને ખાલી બિલ ગેટ્સ ને સ્ટીવ જોબ્સ ને એવા બધા દાખલા નથી આપવા માંગતો. આ છે ને એ પાછું એક બીજો પ્રશ્ન છે કે આપણે બે અંતિમોમાં જ વિચારીએ છીએ કે ઠોઠ હતો, અધવચ્ચેથી ઉઠી ગયો અને નંબર 1 થયો. એટલે ભાઈ નંબર 1 બધા નંબર 1 થશે તો નંબર 1 કેવી રીતે રહેશે? બધાએ નંબર 1 નથી થવાનું. કારણ કે મેં કહ્યું એમાં ઘોડાની રેસ નથી, આમાં નંબરો ના હોય. આમાં તમે તમારી જગ્યાએ છો, હું મારી જગ્યાએ છું, અને આપણે બધાએ સાથે મળીને આનંદથી પોતપોતાનું કામ શોધવાનું છે, પોતપોતાનો રસ શોધવાનો છે, પોતપોતાનો જીવન રસ શોધવાનો છે કે મને શેમાં રસ પડે. તમે ભણી રહેશો ને પછી આ બધા સવાલો ખાસ આવશે. ભણી તો રહ્યા, ડિગ્રી બી લઈ લીધી, નોકરી બી મળી ગઈ, હવે જીવનમાં શું કરવાનું? એ વખતે તમે જો અત્યારથી વિચારેલું હશે ને તો તમે જોશો કે ભાઈ આ બધું જીવન છે ને એમાં આવી બધી નાની મોટી પરીક્ષાઓ સતત ચાલ્યા જ કરતી હોય. એ પરીક્ષાઓ વચ્ચે કેવી રીતે આનંદથી રહ્યો? પરીક્ષાના પોટલા માથે લઈને ફર્યા જ કરશો. આ તો કેવી વાત છે? પરીક્ષાનું ટેન્શન એ કેવી વાત છે કે પેલો એક માણસ ઝાડને બથ ભરીને ઊભેલો, પછી કોઈ એક રસ્તા પરથી પસાર થતો કે આ શું કરે છે, ઝાડને કેમ પકડીને ઊભો છે? તો પેલો કે આ ઝાડ મને છોડતું નથી. અલ્યા ભાઈ, ઝાડ તને નથી છોડતું કે તું ઝાડને નથી છોડતો? પરીક્ષાનું ટેન્શન છે ને ઝાડ છે, આપણે એને પકડી રાખીએ છીએ અને પછી કંઈક આપણને છોડતું નથી. એકવાર છોડી તો જુઓ. ટેન્શનથી એ પરીક્ષા આપવાની છે, ટેન્શન વગર પરીક્ષા આપવાની છે. તો ટેન્શન કરવામાં જેટલી મહેનત કરો છો ને એના કરતાં 10મા ભાગની મહેનત વાંચવામાં કરો ને, પછી ટેન્શન રાખવાની જરૂર જ નહીં રહે. પછી તમારે વિચારવાનું બીજું કે આ પરીક્ષા આપણી છેલ્લી પરીક્ષા નથી અને કોઈ પરીક્ષા છેલ્લી પરીક્ષા નથી. નોકરી મળ્યા પછી તમે રોજ ઓફિસમાં જશો ને, હું રોજ ઓફિસમાં જાઉં તો રોજ મારી પરીક્ષા હોય છે કે આજે લખીશ તે કેવું લખાશે, મારું લખવાનું કામ છે. ધારો કે કોઈ મિસ્ત્રી કામ કરે તો કે ભાઈ આજનું ફર્નિચર છે તે કેવું બરાબર બનશે કે નહીં. હવે તમે કહો આને પરીક્ષા કહેવાય કે ના કહેવાય? ભલે અમને કોઈ માર્ક નથી આપતું પણ તોય તે રોજ નક્કી તો થાય છે કે અમારું કામ સારું કે ખરાબ. અમે પરીક્ષા આપીએ છીએ કે નથી આપતા? આવી રીતે તમે વિચાર્યો, તમારા પપ્પા બી રોજ પરીક્ષા આપતા હશે, તમારી મમ્મી બી રોજ પરીક્ષા આપતી હશે, બરાબર? એ લોકોને કોઈ દાડો તમે કકડાટ કરતા સાંભળે કે આ શું રોજ ઉઠીને પરીક્ષા? એમણે કેવી સ્વીકારી લીધી છે પરીક્ષા? અમે કેવી સ્વીકારી લીધી છે ને પરીક્ષા? હોય યાર, હવે પરીક્ષાનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. તો ભણનારા માણસને તો આ વધારે લાગુ પડે છે. તો વિચાર કરો, તમારા મમ્મી પપ્પા કે તમારા પરિવારના લોકો કામની પરીક્ષા આપવા ઉપરાંત બીજી કેટલી બધી જવાબદારીઓ લે છે. તમારું ધ્યાન રાખે છે, તમારા ભાઈ બહેન હોય તો એનું ધ્યાન રાખે છે, બીજા કેટલા બધા મોરચા. એમને તો તમે તો એક પરીક્ષા, એને તો કેટલી બધી પરીક્ષા. પણ તોય કોઈ દાડો તમે જોયું કે તમારી આગળ આવીને કે આમ ને તેમ ને આ તો જીવન જ નકામું છે, એવું કોઈ દાડો એમને થાય છે? ધારો કે થાય ને તો તમે એમને કહી શકો કે તમે તો અમારા કરતાં કેટલા બધા આગળ છો, તમે રોજ પરીક્ષાઓ આપો છો. મા બાપ તમને શું સમજાવે? હવે તો તમે 10મા ધોરણમાં છો, અત્યારનો 10મા ધોરણનો માણસ તો એકદમ મને બધું સમજાવે, શીખવાડે એવો થઈ ગયો હોય. તમારે મા બાપને સમજાવવાનું હોય કે તમે અમારી ચિંતા છોડી દો, અમને કંઈ ટેન્શન લાગતું નથી પરીક્ષાનું. અમે તો એક જ પરીક્ષા આપીએ, તમે તો રોજ પરીક્ષા આપો છો. અમે તો વર્ષમાં એક અઠવાડિયું પરીક્ષા આપવાની, એમાં તમે અમારી શું ચિંતા કરો? કારણ કે તમે જોજો, તમારી ચિંતામાં તમારા મા બાપ અડધા થઈ જાય. હવે આપણે મોટી ઉંમરના 10મા ધોરણમાં ભણતા હોઈએ ને આપણે કોકનું ટેન્શન ઓછું કરવાનું હોય કે વધારવાનું હોય. એટલે તમારે વિચારવાનું કે ભાઈ પરીક્ષા એની કંઈ ચિંતા નથી. પરીક્ષા આવે ને જાય, પરીક્ષા આપવાની. આપણે ક્રિકેટ રમવા જઈએ, ક્રિકેટ રમવાનું. જ્યારે રમતા હોઈએ ત્યારે આપણાથી શ્રેષ્ઠ થાય તે કરવાનું અને પછી પાછા આવતા રહેવાનું. એવું જ પરીક્ષામાં છે. મેં કહ્યું એમ, પરીક્ષા
જીવનનું છેલ્લું પરિણામ છે નહીં કે ભાઈ 10મું કે 12મું કે કોલેજ. તમે જીવશો ત્યાં સુધી પરીક્ષાઓ ચાલવાની છે, ચાલુ જ રહેવાની છે. અને આ છે ને તે પરીક્ષાના ટેન્શનમાં પછી એનું જે તમે ટેન્શન પેલું ઝાડ પકડી રાખો ને ટેન્શનનું, પછી એ ઝાડ તમારી જોડે બહુ બધું ના કરવાનું કરાવે. કોઈ કહે કે ફલાણા ઠેકાણેથી આવું થાય છે, ફલાણા ઠેકાણેથી યાદશક્તિનું દવા મળે, ફલાણા ઠેકાણેથી એકાગ્રતા થાય ને આમ કરવાથી આમ થાય. ભાઈ જો એવું છે કે આ સફળતાનો આખો જે ધંધો ચાલ્યો છે ને, કેવી રીતે સફળ થવું, કેવી રીતે આગળ આવવું, એમાં સૌથી વધારે કમાણીએ સફળ થવાનો ધંધો કરનારા જ કરે છે. અને એમાં સૌથી વધારે ફાયદો બી એ લોકોને જ થાય છે. કારણ કે એ લોકો આપણા મનમાં જે અસલામતી હોય છે ને, આપણને પેલું ઝાડ પકડેલું હોય ને, ઝાડ પકડેલું, તો એ બસ એ અવસ્થાનો એ લોકો લાભ લે છે. અને એ અવસ્થાને બને એટલી પછી તમને એમ જાતનું બધું શીખવાડશે. કોક વળી હોય તો એનું કંઈક વિજ્ઞાનનો આધાર હોય, બાકી ઘણાનું તો બધું અધ્ધર તાલ જ ચાલતું હોય. એમને એકવાર ખબર પડી જાય કે આને છે ને તે બરાબર ટેન્શન થયું છે, તો એને પહેલાં તો એવું કરો કે હા બરાબર તારું તો ટેન્શન બહુ ખરાબ છે ને, ચાલ હવે હું એની દવા દેખાડું. અલ્યા ભાઈ, જે રોગ જ નથી, બરાબર છે, જે ખાલી પરિસ્થિતિ છે, અવસ્થા છે, એક સ્ટેટ ઓફ માઇન્ડ છે, એ કોઈ રોગ નથી. એ સ્ટેટ ઓફ માઇન્ડને સીધી રીતે દૂર થઈ શકે એમ છે. એ અવસ્થાને દૂર કરવાની હોય કે એની દવા કરવાની હોય, એની કોઈ એવી દવા કે એનું કે હવે આમ ઉપાય કરો ને ત્યાં ઉપાય કરો ને મારા ક્લાસ ભરો ને ફલાણાના ક્લાસ ભરો. દરેકને કોઈને ભાઈ એવું છે, મારા ઘણા મિત્રો એવા છે કે પરીક્ષાના આગલા દાડે પિક્ચર જોયું હોય, તો એમ નથી કહ્યું કે તમારે બી જોવું, પણ છેવટે તમે એકવાર એક આખી વસ્તુમાંથી પરવારી જાઓ તો આગલા જ દાડે તમે બધું જ વાંચી લેશો અને એની પર જ તમારી કરિયરનો આધાર હશે, એવું ના હોય. એ વાત લોજિકલી સાચી નથી. એટલે તમારે રહેતે ધીમે ધીમે તમે અત્યારથી તૈયારી કરો, પહેલાંથી તૈયારી કરો, અને આગલા દિવસ પર એટલું બધું ના નાખી દો અને પછી એટલું બધું ચિતરી બી ના નાખો કે કંઈ બી હોય તો કે તું જોયું જશે, એવું ના હોય. પહેલેથી તમારે થોડું કામ કરવાનું. અને મેં કહ્યું એમ શીખવું એટલે ગોખવું નહીં. ગોખવું, ગમે એમ કરીને માર્ક લાવી દેવા અને ડિગ્રી મળી જાય એવું કરવું, એનાથી ડિગ્રી મળશે, શીખવા નહીં મળે. અને પછી તમને ખબર પડશે કે તમે જે ડિગ્રી ખાતર આટલા બધા ટેન્શન વોર્યા, બરાબર છે, આટલા બધા બિચારા મા બાપને ઉજાગરા કરાયા, એ ડિગ્રી બહાર તમને ક્યાંક દરવાજો ટકોરા મારશો, દરવાજો ઉઘાડવા કામ લાગશે. પછી શું? ડિગ્રી હશે ને આવડત નહીં હોત શું થશે? અત્યારે ઘણી બધી કંપનીઓ, જે નેશનલ લેવલની કંપનીઓ છે, એ લોકો એવું માને છે કે અત્યારના જે ભણનારા છે એ ડિગ્રી તો લઈ આવે છે, પણ એમની એમ્પ્લોયેબિલિટી એટલે કે એમને રોજગારી આપી શકાય એ પ્રકારની એમની જે ક્ષમતા, સાદા ગુજરાતીમાં કહીએ તો એમનામાં એટલી આવડત નથી. એટલે કે એમની ડિગ્રી અને એમની આવડત બે વચ્ચે મેળ ખાતો નથી. આવું ઘણી બધી કંપનીઓ માને છે. હું તમને એ જ કહેવા માગું છું કે તમે ડિગ્રી પર ધ્યાન આપો. ડિગ્રીનું એક મહત્ત્વ છે, એક કાગળ, ક્યાંક દરવાજો, કોઈ ભાઈ ગ્રેજ્યુએટ જોઈએ છે તો ગ્રેજ્યુએટ તમે હશો તો તમે ત્યાં જઈ શકશો. પણ એમ કે ભાઈ ડિગ્રીથી જ બધું થાય છે એવું નથી. અને બીજું કે જે વૈકલ્પિક વસ્તુઓ છે, આજથી 20 વર્ષ પહેલાં એવું નહોતું. બહુ જ મર્યાદિત ક્ષેત્રો હતા. આજે તો મને પણ ખબર ના હોય ને આ ફિલ્ડમાં જે કામ કરનારા છે ને એ લોકો પણ જો ધ્યાન ના રાખે તો એમને પણ ખબર ના હોય એટલા બધા ક્ષેત્રો, એટલી બધી શાખાઓ, એટલી બધી પ્રશાખાઓ વિસ્તરી છે કે તમે એમાં કંઈક ને કંઈક તો તમારી રસ રુચિનું શોધી કાઢો. 2 કામ માટે, એક તો ભણવા માટે, બીજું શીખવા માટે. ભણવાનું ડિગ્રી, શીખવાનું એટલે અંદર ઉતારવાનું જે બહાર કામ લાગે. તો તમે અત્યારે તો બધા કેટલું બધું ભણે છે. પહેલાં તો 12મું ભણે ને પછી ક્યાંક ગ્રેજ્યુએટ થઈ જાય એટલે વાત પૂરી થઈ ગઈ. હવે તો 12માં પછી કંઈ 5 વર્ષનું BE કરશે કે કોમર્સવાળા કંઈક બીજું કરશે ને CA ને આ કરશે, કોઈક વળી પાછું MBA કરશે, અને એ પછી બી પાછું નોકરીઓ શોધવાની. તો એ પરિસ્થિતિમાં તમારે ટેવ એ પાડવાની છે અને યાદ એ રાખવાનું છે કે એક સ્વપ્ને સવાર પડી જવાની નથી, બરાબર છે. એટલે એક વસ્તુ ઉપર બહુ જ બધો આધાર મૂકી ના દેવો. એ સારી થાય
તો સારી વાત છે. એમાં ધાર્યું પરિણામ ના આવે તો આપણી જોડે સુધારવા માટે બીજી તક છે જ. ત્યાં આગળ તમે પૂર્ણ વિરામ મૂકી દેશો ને તો એ તમારી જાતને બહુ મોટો તમે અન્યાય કરશો ને તમારા બધા જે કંઈ સગાવાલા, માતા પિતા, કુટુંબીજનો એ બધાને બહુ અન્યાય કરશો. અને હકીકત એ છે કે અન્યાય જવા દો, એમાં મજા શું છે આખી વાતમાં? એક આટલી સરસ જિંદગી આપણને મળી છે માણસ તરીકેની. આપણે, હું તમને કહું, એટલું બધું જાણવાનું છે. અને હવે તો ઇન્ટરનેટ તમે મારા કરતાં વધારે વાપરો છો. તમને ખબર છે કે ઇન્ટરનેટ પર એટલું બધું જાણવાનું છે કે મને હજી કોઈ બીજા 100 વર્ષ આપે ને તો મને ઓછા પડે. મને એવું થાય કે હજી બીજા 50 કંઈ થાય એમ હોય તો કરો ને. હવે આવી જ્યારે સ્થિતિ હોય ત્યારે તમે તો મારા કરતાં 20-25 વર્ષે નાના હશો. તમારી તો સામે હજુ રોજે એટલી બધી નવી વસ્તુઓ આવે છે કે તમે એનો તાગ પામી ના શકો. તમે વિચાર કરો, તમે કેટલા બધા નસીબદાર છો. અમે તો 20 વર્ષ સુધી રેડિયો જ સાંભળ કર્યો કે 20 વર્ષ સુધી ટીવી જો કર્યું. તમે તો આજે એક વસ્તુ જાણો છો અને કાલે બીજું આવી જાય છે. આટલા બધા ઝડપથી પરિવર્તનના સમયમાં તમે વિચાર કરો કે તમારી જોડે શીખવાની કેટલી તકો છે. અને શિક્ષણ પાઠ્યપુસ્તકની બહાર પણ કેટલું બધું છે. પહેલાં તો ભાઈ એવું છે કે હવે રોજ એક પેપર આવતું હોય, રેડિયો પર તમે સમાચાર સાંભળો, એ દુનિયા સુધી પહોંચવાની તમારી બારી. આ મર્યાદા હતી. આજે કોઈ મર્યાદા જ નથી. તમે દુનિયાના માગોએ મોટાભાગના છાપા, મેગેઝિનો, કેટલી બધી વસ્તુઓ તમે ઇન્ટરનેટ પર વાંચી શકો છો. અને તમારું ભણવાનું, તમે જે શીખો છો એનો અભ્યાસક્રમ છેક નીચેથી ઉપર સુધી હવે ઇન્ટરનેટ પર આવે છે. એટલે કે વિડીયોથી બધા શીખવાડે. અને હજી મોટે ભાગે અંગ્રેજીમાં છે, ગુજરાતીમાં બહુ નથી. આવશે. અને હું તો કહું છું કે આવશે શું કરવા? બને ને તમારામાંથી જ કોઈ લાવે. તમારે આ બધું વિચારવાનું છે. તમારે એકલા માર્કશીટ એ લઈને નથી બેસી રહેવાનું. તમારું મગજ વધારે આઈડિયાઝ માટે ખુલ્લું છે. તમે ટેકનોલોજીને વધારે નજીક છો કારણ કે તમે એની સાથે જન્મ્યા છો. અમે જન્મ્યાના 20, 25, 30 વર્ષે જોઈ એ વસ્તુ તમે જન્મથી જુઓ છો. તો તમારી ટેકનોલોજી જોડે વધારે ભાઈબંધી છે. તમારે એ ભાઈબંધી પરથી એવું વિચારવાનું છે કે તમે એને કેવી રીતે એનો મેક્સિમમ, એનો મહત્તમ ઉપયોગ કરી શકો અને કેવી રીતે એને લોકો માટે ઉપયોગી બનાવી શકો. તમારામાંથી જ કોઈએ શોધવાનું છે કે તમે આ ટેકનોલોજીની મદદથી આ પરીક્ષાના આ જે બધું લોકો ટેન્શન લઈને માથે ફરે છે કેવી રીતે દૂર કરી શકો. એના એવા ટ્યુટોરિયલ્સ હોય, એના એવા લેસન્સ હોય. અને તમે જાણો છો કે તમે ક્લાસમાં બી જોતા હશો, મેં કેટલા બધાનું જોયું છે કે ક્લાસમાં અમુક શિક્ષકો શીખવાડે ને તરત યાદ રહી જાય. ઘેર આવીને તમે એકવાર વાંચો ને તો પછી એવું થાય કે વાહ તો એકદમ આવડી ગયું. આ જ વસ્તુ તમે વિચાર કરો કે એ વસ્તુને રેકોર્ડ કરી અને ઇન્ટરનેટ પર મૂકી દઈએ તો શું થાય? લખવાની પ્રેક્ટિસ જોઈએ, પણ જે સમજવાવાળો ભાગ છે એ સમજવાવાળા ભાગમાં કેટલી બધી મજા આવે. અને ટેકનોલોજીમાં આવી તો કેટલી બધી શક્યતાઓ છે કે જે મને અત્યારે સમજ નથી પડતી, મને અત્યારે દેખાતું નથી. પણ તમે મારાથી આટલા બધા નાના છો, ટેકનોલોજીની નજીક છો, કદીક આવી રીતે બી વિચારી રહ્યો છો. આ બધું વિચારવા માટે ખાલી નોકરી કરીએ ત્યારે જ વિચારવાનું એવું ના હોય. ભણતા આપણે જાતની બધા મસ્તી તોફાન કરીએ છીએ ને, જાતના તુક્કા લડાવીએ છીએ ને, તો આ વસ્તુ પણ એવી છે. દરેક ઘણી બધી મહાન શોધો છે ને એ કોઈને આવેલા તુક્કામાંથી થઈ છે. અને તુક્કો ક્યારે આવે? માણસમાં એટલી મૌલિકતા હોય કે આને બદલે આવું ના થાય, આવું થાય તો શું? હવે આવા વિચારો ક્યારે આવે? જ્યારે મગજ ખુલ્લું હોય. બારી બહારના ખુલ્લા હોય તો હવા આવે ને, આપણે બંધ કરી દીધા હોય અને બધે પરીક્ષા એ જ આમ ફિટ કરીને પછી અંદર પરીક્ષાની માળા કરીએ તો ક્યાંથી વિચાર આવે? આપણે એ કરવાનું છે કે મગજના બારી બહારના ખુલ્લા રાખવાના, ભણવાનું, પાઠ્યપુસ્તક વાંચવાના. અત્યારે તો પાઠ્યપુસ્તક કરતાં લોકો ગાઈડ વધારે વાંચે છે. ઘણા તો એવા હોય કે જેમણે પાઠ્યપુસ્તક વાંચ્યું જ ના હોય. પાઠ્યપુસ્તકો પણ સારા હોય છે. પાઠ્યપુસ્તકો વાંચવાના, એની જે કંઈ તૈયારી કરવી પડે તે કરવાની. પણ પેલું ટેન્શનનું ઝાડ છે ને એ છોડી દેવાનું. કારણ કે એ છોડવાનું બીજા કોઈના હાથમાં નથી. એ માત્ર ને માત્ર તમારા હાથમાં છે.
અને સફળતા, કારકિર્દી, શું કરીશું, કઈ લાઈન લઈશું, અત્યારથી બધા તમને ચાબુકો મારે ને તો મહેરબાની કરીને એમને ભાવ ના આપતા. બધા એવું છે કે ભાઈ બધાને પોતાની જિંદગીમાં કંઈક કરવાનું છે. વડીલોને લાગે છે કે તમે હજુ નાના છો, તમને બહુ સમજ નથી પડતી. ખરી વાત છે, એમણે દુનિયા વધારે જોઈ છે, પણ એનો અર્થ એવો નથી કે તમારી જાણ બહાર, તમારી ઈચ્છા વિરુદ્ધ અમે કશુંક ના થઈ શક્યા એટલે તમારી જોડે એ કરાવવું, એવું ના હોય. તમે સ્વતંત્ર, તમારી એક જિંદગી છે, તમારી ક્ષમતાઓ, તમારી મર્યાદાઓ જુદી છે. તો સમાજનું કામ, સમાજમાં જે લોકો પોતાને ગણે છે એમનું કામ, તમારા વડીલો, માતા પિતા, શિક્ષક, અને અમે બધા બી તમારી સાથે જ છીએ ને. આપણે એક સાથે નથી રહેતા, આપણે એક ભાષામાં વાત નથી કરતા. આજે આપણે એકબીજા સાથે, તમે સામે મને પૂછી નથી શકતા, પણ તમે મને જોઈ શકો છો, સાંભળી શકો છો. આપણે બધા સાથે જ છીએ. આપણે સાથે છીએ તો આપણા બધાની એક જવાબદારી છે કે તમારી ક્ષમતા અને મર્યાદા. મહાત્મા ગાંધી કે જગતનો મહાનમાં મહાન માણસ હોય, પણ જે માણસ હોય ને એની ક્ષમતા પણ હોય ને મર્યાદા પણ હોય. આપણે શેનો વિચાર કરવો છે, શેની પર ધ્યાન કેન્દ્રિત કરવું છે, એ નક્કી કરવાનું. એક રસ્તો એવો છે કે આપણે મર્યાદા પર ધ્યાન કેન્દ્રિત કરીએ કે આવું થઈ જશે તો આવું થઈ જશે, તો પરીક્ષામાં મારા માર્ક નહીં આવે તો આમ નહીં થાય, તો પાસ નહીં થવું તો. બીજો રસ્તો આપણી ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે કે ભાઈ મને આટલું આવડે છે, અને આટલું છે ને એમાં ડિફિકલ્ટી છે, થોડી મુશ્કેલી છે, એ હું આવી રીતે કરી લઈશ, અથવા તો એ હું આની જોડેથી શીખી લઈશ, પણ એ હું કરી લઈશ. આ જે વસ્તુ છે ને કે હું કરી લઈશ. તમે એને એવી રીતે પણ વિચારી શકો કે આ મને નથી આવડતું. તમને ખ્યાલ આવ્યો કે એક જ વસ્તુને કેવી બે જુદી રીતે જોઈ શકાય. એક તમે એવું જોઈ શકો કે આ મને નથી આવડતું, બીજું એવું કે આ તો કરી લઈશ, આની જોડેથી આ છે ને પેલાને સરસ આવડે છે, અથવા તો ફલાણા સાહેબ આ સરસ શીખવાડે છે, અથવા તો ઇન્ટરનેટ પર એક વેબસાઇટ છે ને એની પર આ વસ્તુ સરસ અંગ્રેજીમાં સમજાયેલી છે, તો હું કોઈની જોડે બેસીને સમજી લઈશ. મને ધારો કે અંગ્રેજી નથી આવડતું, તો હું કોઈની જોડે બેસીને સમજી લઈશ. ટૂંકમાં હું એનાથી બીહીશ નહીં. આ નહીં બીવાવાળી જે વાત છે ને એ બહુ જ અગત્યની છે કે ભાઈ હું એનાથી બીશ નહીં, અને એની જોડે આમ આંખમાં આંખ મેળવીને વાત કરીશ કે ભાઈ હા ચાલો, શું છે પરીક્ષા, શું છે પરીક્ષાનું ટેન્શન. એ છેવટે મેં કહ્યું તેમ આપણે જેટલું માથે લઈને ફરીએ એટલું જ છે, એનાથી બિલકુલ વધારે નથી. અને આપણે એટલી બધી નવી વસ્તુઓ હજી જોવાની છે. તમે એટલા બધા નસીબદાર છો કે તમારે જીવનકાળમાં તો હજુ અત્યારે તમે જેની કલ્પના નહીં કરી શકો એવી વસ્તુઓ આવવાની છે. એમાંથી કેટલી બધી તો તમારે લાવવાની છે, અથવા તો એના જુદા જુદા ઉપયોગો તમારે શીખવવાના છે. તો તમારે એ આનંદને ધ્યાનમાં રાખવાનો છે કે તમારા માર્ક, ટકા ગમે તેટલા આવે ના આવે, તમે આગળ જશો અને તમારા ગમતા ક્ષેત્રમાં આગળ જશો, કંઈક સરસ કામ કરશો. સરસ એટલે તમને ગમે એવું, સરસ એટલે છવાઈ જાઓ એવું કે છાપામાં ફોટા આવે એવું નહીં. ભાઈ તો બાકી છાપામાં ફોટા આવે એ જ સારા કહેવાય કે સફળ કહેવાય એવું થોડું છે. આપણે સંતોષપૂર્વક શાંતિથી આપણી જિંદગી જીવી શકીએ અને સરસ મજાનું કામ કરી શકીએ તો એ જ સફળતા છે. સૌથી અગત્યનું મેં તમને કહ્યું કે આ બધામાં માર્ક, ટકા, પછી કેરિયર અને સફળતા, તો છેવટે વાત આવીને તો ઊભી રહી કે બધું છે એના માટે, તો કે સફળતા માટે. સફળતા ક્યાં છે? સફળતા બહાર છે, સફળતા આપણી અંદર છે. આપણે કશુંક સારું કામ કરી શકીએ, એવું કામ કરી શકીએ કે જેનાથી આપણને સંતોષ થાય, અને શક્ય હોય તો સમાજને કશોક ફાયદો થાય. તો આટલું કામ તમને નથી લાગતું કે દરેક માણસ પોતાની જગ્યાએ રહીને કરી શકે, અને એના માટે બધાએ પહેલા નંબર લાવવાની જરૂર નથી? અથવા તો તમે એકવાર પરીક્ષામાં નાપાસ થાઓ તો બસ તમારી જોડે પહેલી ને છેલ્લી તક હતી ને હવે જતી રહી, એવું તો છે નહીં. ટૂંકમાં આ આપણી એક બહુ જ લાંબી યાત્રા છે, આપણા જીવનની એક લાંબી યાત્રા છે, પહેલેથી શરૂ કરીને છેક અંત સુધીની. એમાં તમે તો હજુ બહુ શરૂઆતના સ્ટેશનોમાં છો. અત્યારે તમારે શક્ય એટલી મજા કરવાની, એની સાથે શક્ય એટલું શીખવાનું, અને શીખવાનું કે ભાઈ આ વસ્તુ, નવી નવી વસ્તુઓ કેવી રીતે શીખાય.
પરીક્ષાનો અત્યારે તમારા માટે અર્થ આટલો જ છે કે તમે એને જરાક પોઝિટિવલી લઈ અને કે ભાઈ ઓકે ચલો આમાંથી આપણે શું શીખ્યા અને કેવી રીતે શીખી શકાય. તો પરીક્ષા તમને એ તક પૂરી પાડે છે. એક વર્ષ તમે શું કર્યું એનું તમારી રીતે જરા મૂલ્યાંકન કરો અને પછી ફરીવાર જુઓ કે ઓકે ચલો આ બરાબર મારી રીત નહોતી તો હવે આવી રીતે શીખીએ. ટૂંકમાં આ તો અત્યારનું તમારું 10મા 12માની બોર્ડની પરીક્ષામાં બોર્ડ અથવા તો એનો જે ભાર છે એ આખો ભાર કાલ્પનિક છે એમ હું નથી કહેતો, પણ એ આપણો ઊભો કરેલો છે. એટલે એને દૂર કરવાનું આપણા હાથમાં છે. મસ્ત મજાનું તમારી રીતે શાંતિથી પરીક્ષાઓ આપો. પરીક્ષા આવતી વખતે પણ તમારી ગમતી પ્રવૃત્તિ ચાલુ રાખો. હસો, બોલો, લોકો જોડે મજા કરો, હળો મળો અને વાંચી લો અને પરીક્ષા આપીને પાછા આવો. અને જે પરિણામ આવે એ આપણને આગળ જ લઈ જનારું છે એ વાતની ખાતરી રાખજો. તમે પાસ થશો તો પણ, તમે નાપાસ થશો તો પણ એ અંત નથી, એ આગળ જવા તરફનો એક ધક્કો છે. એ જ તમારે યાદ રાખવાનું છે. અને એ તમને કોઈની પણ અપેક્ષાઓ ગમે તેટલી હોય, તમે એનો ભાર લઈને ફરતા નહીં. તમે એટલું યાદ રાખજો કે તમારે જીવનમાં કશુંક સરસ કરવાનું છે અને આ પરીક્ષા એક વચ્ચેનું સ્ટેશન છે. તમને બધાને તમારી પરીક્ષાઓ માટે ઓલ ધ બેસ્ટ. અને ખાસ તો પરીક્ષા કરતાં પણ તમે આવી રીતે શીખવાનું ચાલુ રાખો અને આજીવન વિદ્યાર્થી રહો, પણ માથે પોટલા વગરના વિદ્યાર્થી. એવી બધાને ખૂબ ખૂબ શુભેચ્છા.